ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સાદા ભૂતકાળનો અભ્યાસ કરીશું. Past tense. The past tense refers to events that have happened in the past. જો કોઈ ક્રિયા પહેલાં બની ગઈ હોય તે દર્શાવવા માટે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનો ઉપયોગ થાય છે. ટાઈપ્સ ઓફ પાસ્ટ ટેન્સ. ફર્સ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સેકન્ડ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. થર્ડ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ફોર્થ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધોરણ 7માં આપણે ફક્ત સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ દર્શાવવા માટે કેટલાક સમયદર્શક શબ્દો છે, જેમ કે લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, વન્સ, ઓન સેટરડે, ઇન 2019, 2 days ago. Past simple, be affirmative. The verb be has two different past tense forms, was and were. First person singular અને third person singular સાથે was વપરાય, એટલે કે I, he, she, it સાથે was વપરાય, અને બીજો પુરુષ એકવચન, બહુવચન, પહેલો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન સાથે WERE were વપરાય. I was, you were, he, she, it was, you, we, they were. હવે આપણે તેના ક્વેશ્ચન જોઈએ. પાસ્ટ સિમ્પલ બી ક્વેશ્ચન્સ. સિંગ્યુલર, was I, were you, was he, was she, was it. Plural, were you, were we, were they. હવે પાસ્ટ સિમ્પલ બી નેગેટિવ. સિંગ્યુલર, I was not, you were not, he, she, it was not. Plural, you were not, we were not, they were not. Was not નું ટૂંકું રૂપ wasn't અને were not નું ટૂંકું રૂપ weren't. આ આપણે બી વિશેનું જોયું છે. હવે આપણે બીજા ક્રિયાપદો સાથે ભૂતકાળનો હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને ટૂંકમાં જવાબનો અભ્યાસ કરીશું. તેની માટે આપણે સૌથી પહેલાં સિમ્પલ પાસ્ટ ટેન્સના રેગ્યુલર વર્બ્સ કઈ રીતે બનાવવા તે જોઈશું. સ્પેલિંગ રૂલ્સ એન્ડ એક્ઝામ્પલ. ફર્સ્ટ, એન્ડિંગ ઇન ઈ એડ ઓનલી ડી. એટલે કે જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ફક્ત ડી એડ કરવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. લીવ, lived, stare, stared. સેકન્ડ, એન્ડિંગ ઇન વોવેલ પ્લસ વાય એડ ઈડી. જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વોવેલ એટલે કે AEIOU હોય તો ઈડી એડ કરવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. સ્ટે, stayed, play, played. થર્ડ, એન્ડિંગ ઇન કોન્સોનન્ટ પ્લસ વાય. એન્ડિંગ ઇન કોન્સોનન્ટ એટલે કે વ્યંજન પ્લસ વાય. ચેન્જ વાય ટુ આઈ એન્ડ એડ ઈડી. વાયનો આઈ કરો અને ઈડી પ્રત્યે લગાડવું. જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યય લગાડવું. ટ્રાય, tried, carry, carried. One syllable, single vowel and ending in single consonant. Double the final consonant and add ed. જો એ શબ્દ બોલતા તૂટતો ન હોય, એક જ વોવેલ હોય અને અંતે એક વ્યંજન હોય, ડબલ ધ ફાઇનલ કોન્સોનન્ટ, છેલ્લો જે કોન્સોનન્ટ છે એને ડબલ કરો અને ઈડી એડ કરો. નોટ, નોટેડ, રીપ, રિપ્ડ. 2 syllables એટલે કે બે ધ્વનિ ઘટક શબ્દ. સ્ટ્રેસ ઓન સેકન્ડ સિલેબલ, બીજા જે શબ્દ બોલીએ એની ઉપર આપણે વજન મૂકતા હોઈએ. એન્ડ એન્ડિંગ ઇન સિંગલ કોન્સોનન્ટ અને અંતે
એક જ વ્યંજન હોય, ડબલ ધ ફાઇનલ કોન્સોનન્ટ એન્ડ એડ ઈડી. અંતિમ જે કન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે એને ડબલ કરો અને ઈડી એડ કરો. કમિટ, અહીંયા કમિટ એટલે 2 સિલેબલ થયા. કમિટ, કમિટેડ, પ્રિફર્ડ. આ રીતે તમે ભૂતકાળના રૂપો તૈયાર કરી શકશો. ભૂતકાળનું રૂપ બનાવવા માટેના બીજા ઉદાહરણ જોઈએ. લીવ, લીવ્ડ, લવ, લવ્ડ, ડેટ, ડેટેડ, અગ્રી, અગ્રીડ, ડાય, ડાઇડ, ક્યુ, ક્યુડ, સ્ટેર, સ્ટેર્ડ, ઇન્વાઇટ, ઇન્વાઇટેડ. આ રીતે જે ક્રિયાપદને છેડે ઈ હોય તેને ફક્ત ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બનશે. હવે બીજા ઉદાહરણ જોઈએ. ટ્રાય, ટ્રાઇડ, કેરી, કેરીડ, ડર્ટી, ડર્ટેડ, હરી, હરીડ, સ્પાય, સ્પાઇડ, ક્રાય, ક્રાઇડ, સ્ટડી, સ્ટડીડ. નિયમ મેં આગળ સમજાવ્યો છે કે વાયની આગળ જો વ્યંજન હોય તો વાયનું આઈ કરવાનું અને એડી ઉમેરવાનું. ફેન, વેન્ડ, ગ્રેબ, ગ્રેબ્ડ, નોડ, નોડેડ, પેટ, પેટ, પિન, પિન્ડ, રીપ, રિપ્ડ, સ્લેમ, સ્લેમ્ડ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય, તેની આગળ સ્વર હોય અને એક જ ધ્વનિ ઘટક હોય તો છેલ્લું જે વ્યંજન છે તેને બેવડાવવું. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવો. ક્રોસ, ક્રોસ્ડ, જમ્પ, જમ્પ્ડ, લિફ્ટ, લિફ્ટેડ, અલાવ, અલાઉડ, ઓપન, ઓપન્ડ, પેઇન્ટ, પેઇન્ટેડ, વોક, વોકડ, લાફ, લાફ્ડ. અમુક ક્રિયાપદને ફક્ત એડી એડ કરવાથી જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. અમુક ક્રિયાપદો અનિયમિત હોય છે, જેમ કે એની માટે કોઈ નિયમ નથી હોતો. બીકમ, બીકેમ, કેચ, કોચ, ડુ, ડીડ, લીવ, લેફ્ટ, સિંગ, સેંગ, ટીયર, ટોર. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે સાદા વાક્યો. When we use simple past tense in its affirmative form, we start with the subject followed by the verb in the past form. I played chess. આ વાક્યમાં I એ કર્તા એટલે કે સબ્જેક્ટ, પ્લેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. સેકન્ડ, they work on an important project yesterday. આ વાક્યમાં they એ સબ્જેક્ટ છે, વર્ક એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. Let me see some more example. Binal shut the window. Binal subject, SHUT shut એ ભૂતકાળનું રૂપ છે. I saw a horror movie last night. Aryan watched TV all night. It rained yesterday. Last night I played my guitar loudly and the neighbor complained. અહીં દર્શાવેલા વાક્યોમાં શર્ટ, શો, વોચ, રેઇન, પ્લેડ, કમ્પ્લેન આ બધા ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે. કોઈ પણ ભૂતકાળનું સાદું વાક્ય બનાવવું હોય તો સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ અધર્સ આ વાક્યરચના મગજમાં યાદ રાખવી. Now we see negative sentence in past tense. Negative sentence એટલે કે નકાર વાક્યો. Negative sentence formation in simple past tense. We use the past form of the auxiliary verb to, that is did. એટલે કે જ્યારે આપણે વાક્યને નકાર બનાવવું હોય ત્યારે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરીશું, સાથે નોટ પણ લઈશું. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ. વર્બમાં જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ લેવાનું છે, વર્બ વિથ બેઝ ફોર્મ
આઈ પ્લેડ ચેસ. આઈ પ્લેડ ચેસ. આ વાક્યને નકારમાં ફેરવવું હોય તો આઈ સહાયકારી ક્રિયાપદ ડીડ નોટ. I did not play chess. Sejal ate apples. Sejal સહાયકારી ક્રિયાપદ તરીકે did not eat ક્રિયાપદનું મૂળ રૂપ. Sejal did not eat apples. The teacher taught us English. બ્રેકેટમાં મેથ્સ આપ્યું છે. ધ ટીચર ડીડ નોટ ટોટનું મૂળ રૂપ ટીચ. ધ ટીચર ડીડ નોટ ટીચ અસ મેથ્સ. સચિન રેન સ્લોલી. સચિન સહાયકારી ક્રિયાપદ તરીકે ડીડ. સચિન ડીડ નોટ રન સ્લોલી. રેનનું મૂળ રૂપ RUN રન. નકાર વાક્યો બનાવતી વખતે ધ્યાનમાં રાખવું સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ વિથ મેઇન ફોર્મ. વર્બ વિથ મેઇન ફોર્મ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવું. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થાય. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ. DIDNT ડીડન્ટ. ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડુની મદદ લેવી. વાક્ય ભૂતકાળમાં હોય તો ડુનું ભૂતકાળનું રૂપ ડીડ નોટ મૂકવાથી વાક્યનું નકાર વાક્યમાં રૂપાંતર થશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. ઇફ વી વોન્ટ ટુ મેક ક્વેશ્ચન we have to add the auxiliary verb we add for past simple question is do and its past form is did. સાદા ભૂતકાળમાં આવેલ ક્રિયાપદવાળા હકારવાચક વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવું હોય તો વાક્યની શરૂઆતમાં did સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કરતા આપેલ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બેઝ ફોર્મ ઓફ ધ વર્બ. વાક્ય રચના ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બેઝ ફોર્મ ઓફ ધ વર્બ પ્લસ અધર્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અધર્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ, they saw an accident on the highway. અહીં વાક્યમાં SAW saw એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે ડીડનો ઉપયોગ કરીશું. ડીડ they see an accident on the highway? Question mark. Second, Seema did her homework in the morning. બીજા વાક્યમાં ડીડ એ ભૂતકાળના રૂપ તરીકે આપેલું છે. સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે ડીડ તો લઈશું જ. ડીડ સીમા, જે ડીડ વાક્યમાં આપેલું છે એનું મૂળ રૂપ ડુ. Did Seema do her homework in the morning? Question mark. જ્યારે વાક્યમાં સહાયકારી ક્રિયાપદ ન આપ્યું હોય ત્યારે did એ સહાયકારી ક્રિયાપદ તરીકે લેવું જ. આન્સર ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં જવાબ. જો ભૂતકાળના ટૂંકમાં જવાબ લખવા હોય તો જવાબ લખતી વખતે સૌપ્રથમ યસ કે નો, પછી અલ્પવિરામ મૂકવું, પછી કર્તા લખવો અને ત્યાર પછી જે સહાયકારી ક્રિયાપદ આપ્યું હોય તેનું એ જ રૂપ અથવા જો નકાર લખવું હોય તો નોટ સાથેનું રૂપ મૂકવું. ફર્સ્ટ, ડીડ they go for a movie last night? Did they go for a movie last night? Yes, they did. Full stop. Did Valmiki write the Ramayana? Yes, he did. Third, did Lata sing a song? Yes, she did. Was Raj a clever student? Yes, he was. જો પહેલા વાક્યનો તમારે નકાર જવાબ લખવો હોય તો નો they didn't. Did not પણ લખી શકાય અને didn't પણ લખી શકાય. Did not નું ટૂંકું રૂપ didn't થાય.
ત્રીજા વાક્યનો નકારમાં જવાબ આપ્યો હોય તો નો she didn't. ચોથા વાક્યનો જો નકાર જવાબ લખવો હોય તો નો he wasn't. આન્સર ઇન શોર્ટ લખતી વખતે મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ સમજાવ્યું હતું. એક માળખું જ આપણે યાદ રાખવાનું છે. સૌ પહેલાં યસ કે નો, સેકન્ડ પાર્ટમાં કર્તા, થર્ડ પાર્ટમાં સહાયકારી ક્રિયાપદ.